એટલે હું કહું કેળવણીનો કેમેરો પેરેન્ટ્સે બનાવવો પડે. મેં એનું જે ઘડતર કર્યું છે ને એ મારો ભરોસો. 2 + 2 = 4 તમારા મારા દુનિયાના પ્રત્યેક માટે સરખા છે. ગણિતના સિદ્ધાંતો જેવી રીતે સરખા છે એવી રીતે જીવનના સિદ્ધાંત સરખા નથી. જીવનના સિદ્ધાંત વ્યક્તિએ જુદા છે, પરિસ્થિતિએ જુદા છે. પરિસ્થિતિએ અલગ નિર્ણય લેવા પડી શકે છે. એ અલગ નિર્ણય લઈ શકે તેવી વ્યક્તિની બૌદ્ધિક, માનસિક, ભાવનાત્મક તૈયારી કરાવવી એ શિક્ષણનું કામ છે. આવું વાતાવરણ આપીએ છીએ એનો મતલબ એ નથી કે અમારો બાળક સફળ નથી. અમે ગુજરાતની અંદર 12 સાયન્સની અંદર ફર્સ્ટ રેન્ક 3 વખત લઈને આવ્યા છે. આજની તારીખે તમે NIT, IIT આ બધાની અંદર અમારા બાળકો છે. સ્કૂલ જ પહેલા દિવસે પૂછે ને કઈ જ્ઞાતિનો છે, કઈ કેટેગરીમાં આવે છે. હું નહીં પૂછું. સમાજને અને શિક્ષણ સંસ્થાને જે બીજું બધાને પૂછવું હોય તો પૂછશે, હું નહીં પૂછું. કારણ કે આપણને બી એ કાં તો વાતાવરણને શીખવું, આસપાસના સમાજે શીખવું, કાં તો આપણા ઘરના કોઈક વડીલોએ જેવું કીધું હશે ને આ જ્ઞાતિ ઊંચી, આ નીચી, આ ઊંચો, આ નીચો, આને અડકાય અને ન અડકાય, એવું તો કોઈકે તો સમાજે જ શીખ્યું ને. હવે એને કાઢવું છે તો ઘાટા પાડીને કેટલો સમય ઘાટા પાડશું? તો પછી એક નોખો રસ્તો જ ઊભો કરો ને, કહેવાનું છોડ દો. બરાબર કે નાનપણથી જે માંગ્યું તે આપ્યું. બાળકને એવું તો કહેવું પડે ને કે જે માંગે તે બેટા તરત નહીં આવે. એના માટે થોડોક પરિશ્રમ લાગે, એના માટે થોડોક સંઘર્ષ લાગે. ના સાંભળવાની આદત પાડવી પડે. ઇટ્સ ઓકે ટુ ફેલ એ પણ શીખવવું પડે. મેં કહ્યું ને કે એક વખત કૃષ્ણને માનતો હશે ને એ નબળો રહે, ઢીલો રહે, માર્ક નહીં લાવે, આવું થાય જ નહીં. પોસિબલ કે બાળકને ગાઢ શીખવી હોય ને તો એના માટે કોઈ મા બાપ એવું નથી કહેતા કે ચાલ આપણે ઘેર હું 10 વાર બોલું, તું 10 વાર બોલ, તું ગાઢ બોલતા શીખી જાય. એ તો ગમે ત્યાંથી શીખી લાવે. પણ એ જ છોકરાને તમારે શ્લોક બોલાવવો હોય ને તો 50 વખત તમારે એને બાજુમાં બેસાડીને કહેવું પડે, ચાલ બેટા નષ્ટો મોહ તેરે લબ્ધા તત્પ્રસાદાન, ચાલ હું બોલું, ચાલ તું બોલ. 50 વાર બોલો ને તારે આવડે. તો રામ ભગવાન પાસેથી શું શીખવું જોઈએ? પ્રસન્નતા. રામ એટલે પ્રસન્નતા. ગમે તેટલું સુખની ટોચ પર હોય કે દુઃખની ખાઈમાં માણસ પહોંચી જાય. મન અને બુદ્ધિ સુખ દુઃખે સમયકૃતમાં. રામ અને કૃષ્ણના જીવનમાં એક પણ ઠેકાણે ચમત્કાર નથી. એક પણ ઠેકાણે મહેનત કર્યા વગર કશું એમને મેળવી લીધું હોય એવું એક પણ ઠેકાણે નથી. પ્રત્યેક ઠેકાણે મહેનત દેખાય છે. શીખવવામાં આવે એને શિક્ષણ કહેવાય, ઉપાડવામાં આવે એને સંસ્કાર કહેવાય. અને અધ્યાત્મ છે ને ઉપાડવાની વસ્તુ છે.